હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું ગિલોડાનું તળેલું શાક, જે લગ્ન પ્રસંગમાં બનતું હોય છે। તો એ જ રેસીપી હું તમને શીખવાડીશ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। તો જો રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ગિલોડા બટાકાનું તળેલું શાક બનાવવા માટે આપણને જોઈશે 500 ગ્રામ ગિલોડા। આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કાપીને લઈ લેવાના છે અને એમાં બિલકુલ પાણી નથી રહેવા દેવાનું, એટલે આપણે ધોઈને સરસ એને કોરા કરી દેવાના છે। સાથે જ મેં લીધા છે 2 મીડિયમ સાઇઝના બટાકા, એને પણ મેં આ રીતે સ્લાઇસીસમાં કટ કરી લીધા છે। એને પણ આપણે કોરા જ કરી લેવાના છે। તો સૌથી પહેલાં આપણે ગિલોડાને તળીશું, એટલે બટાકા ત્યાં સુધીના આપણા કોરા થઈ જશે। તો કઢાઈમાં મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે ગિલોડાને એડ કરીશું। થોડા થોડા એડ કરવાના છે અને આપણે ગેસની ફ્લેમ તળતી વખતે મીડિયમ ટુ હાઈ રાખીશું। અને જે આ રીતે આપણે બધા થોડા થોડા ગિલોડા એડ કરી દેવાના છે। તો હું ગિલોડાને એડ કરી દઉં છું। હવે આપણે એને તળાવવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી એ બધી બાજુથી સરખી રીતે તળાય। અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ એને તળવાના છે। જ્યાં સુધીને સરખા તળાઈને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને એને તળવા દઈશું। તો ગિલોડાને તળતા થોડોક ટાઈમ લાગશે, તો લગભગ 5 થી 6 મિનિટમાં એ તળાઈ જશે। થોડી વારમાં જોશો કે આપણા ગિલોડા છે સરસ તળાવવા મળ્યા છે। તો આ રીતે તળાઈ જાય એટલે એને કાઢી લેવાના છે। તમે જોઈ શકશો કે એકદમ સરસ ટ્રાન્સફર થઈ ગયું છે, એટલે સરસ તળાઈ ગયા છે। આ રીતના તળાઈ જશે। તો આ ગિલોડા તળાઈ ગયા છે, તો હું કાઢી લઉં છું એને। એક પ્લેટમાં જ કાઢી લઈશું આપણે। તો આ રીતે બધા ગિલોડાને કાઢી લો। એ જ રીતે બાકીના બીજા બધા ગિલોડાને આપણે તળી લઈશું સેમ પ્રોસેસથી। આ તળાઈ જશે એટલે સમજી લેવું કે સરસ તળાઈ ગયા છે। તો એને પણ કાઢી લઈશું। હવે આપણે બટાકા પણ કોરા થઈ ગયા છે, તો બટાકાને પણ એ જ રીતે તળી લેવાના છે। તો હું બટાકાને પણ એડ કરી દઉં છું। એને પણ આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। બટાકાને તળતા ટાઈમ નહીં લાગે, લગભગ 2 થી 3 મિનિટમાં સરસ તળાઈ જશે। તો તમે જોઈ શકશો કે બટાકા પણ સરસ તળાઈ ગયા છે। સરસ સોફ્ટ થઈ જશે તળાઈને, ઉપરથી લેયર થોડું ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે। તળાઈ જાય એટલે એને પણ આપણે એની સાથે જ પ્લેટમાં કાઢી લઈશું। આ રીતના સરસ તળાઈ જશે। તો હું સેમ જ પ્લેટમાં બટાકાને પણ કાઢી લઉં છું। હવે આપણે બધું શાક તળાઈ ગયેલું છે, તો હવે આપણે એનો મસાલો કરીશું। તો એક પેનને ગરમ કરવા મૂકી દઈશું। તમે સેમ કઢાઈ પણ યુઝ કરી શકો છો। તેલ કાઢી લેવાનું। અંદર મેં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું। જીરું થઈ જાય એટલે 2 થી 3 લીલા મરચાં સમારેલા એડ કરીએ અને મરચાંને શેકીશું 1 થી 2 સેકન્ડ માટે। મરચાં શેકાઈ જાય પછી આપણે એડ કરીશું ચપટી હિંગ। 1 મોટી ચમચી સફેદ તલ એડ કરી દઈશું અંદર જ, જેથી એ શેકાઈ જાય અને 1 સેકન્ડ માટે એને સાંતળીશું। હવે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર। એને પણ મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું। હવે આ ટાઈમે આપણે તળેલું શાક એડ કરી દેવાનું છે। હવે આપણે એડ કરીશું 1 મોટી ચમચી સિંગદાણાનો ભૂક્કો, વાટેલા સિંગદાણાનો ભૂક્કો લીધો છે। અડધી ચમચી જેટલો અથાણાનો સંભાર જે આવે છે રેડીમેડ, તે લીધો છે। એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તો એડ કર્યો છે। હવે અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે અને આપણે દળેલી ખાંડ લેવાની છે। આ ગળ્યું હોય છે શાક, પણ તમને ગળ્યું ના પસંદ હોય તો ના એડ કરતા, પણ જો થોડુંક ગળ્યું એડ કરજો। તો 1 મોટી ચમચી દળેલી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે। હવે આપણે આ બધું શાકને મિક્સ કરીશું। જ્યારે મેં બધું એડ કર્યું ત્યારે ગેસને બંધ કરી દીધેલો। હવે ગેસને ઓન કરીને આપણે 1 મિનિટ માટે આને થવા દઈશું, જેથી એ બધા આપણે જે મસાલા એડ કર્યા છે તે સરસ મિક્સ થઈ જાય। તમે જોઈ શકશો કે આપણું આ શાક છે તે સરસ મિક્સ થઈ ગયું છે। તો એકદમ તૈયાર થઈ ગયું છે। તમને કંઈ પણ ઓછું વધતું લાગે તો તમે તમારા અનુસાર એડ કરી શકો છો। તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ શાકને સર્વ કરીશું। તો આપણું આ ગિલોડા બટાકાનું તળેલું શાક જે લગ્નમાં બનતું હોય છે તે બનીને તૈયાર છે।
તમે આને ગરમ અને ઠંડુ બંને સર્વ કરી શકો છો. આની સાથે જો તમે પુલાવ અને કઢી બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે આ શાકને જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે. મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.